હું ડૉક્ટર હિતેશ જાની, પ્રોવોસ્ટ કુલગુરુ ગૌ વિશ્વ વિદ્યાપીઠ. આજે જે કાર્યક્રમ ભુજના ટાઉન હોલ ખાતે યોજાયો છે એ આમ તો ગોરસ વિદ્યા એટલે ગાય અને ગાયના પંચગવ્ય એના મહત્ત્વ, એમાં ખાસ કરીને દૂધ, દહીં, ઘી, છાશ એના આરોગ્યના મહત્ત્વ વિશે વધારે વાતચીત થશે. અને એને અમે અંગ્રેજી નામ આપ્યું છે અનટોલ્ડ સ્ટોરી ઓફ મિલ્ક. એટલે જે લોકોને ખબર નથી કે લોકો દૂધ એટલે દૂધ, દૂધ એટલે ડેરીનું દૂધ, દૂધ એટલે પાઉચનું દૂધ, આ તરફ જે સોસાયટી આખી વળી ગઈ છે એને આપણે શ્વેત ક્રાંતિના નામે વાત તો કરી, પરંતુ વાસ્તવમાં આપણે કેટલી આરોગ્યની ખરાબ પરિસ્થિતિમાં મુકાયા છીએ. આપણે ગાયને, એમાં દેશી ગાયને છોડી છે. તો દેશી ગાય, એના તત્વો, એના આયુર્વેદિક ગુણો, એની ઉપયોગિતા, એનું ઇકોનોમી, એનું સાયન્ટિફિક પ્રેઝન્ટેશન આજે અહીં ટાઉન હોલ ખાતે યોજાયું છે. અમારો તો સંદેશો એ જ છે કે એક તો ગૌ માતાને એઠવાડે જ ન ખવડાવો. પહેલે તો આપણે ગાયને બેસ્ટ ખવડાવવાનું. આપણે મકાઈ આપણે ખાઈએ, ડોડો એને નાખી દઈએ, મગફળી આપણે ખાઈએ, છોતરા એને આપીએ, આપણે કેળું ખાઈએ, એને છોતરા એને આપીએ, આપણે એને વેસ્ટ આપીએ, એ આપણને બેસ્ટ આપે છે, અને એને આપણે આવો કચરો ખવડાવશું. પહેલે તો એવો સંદેશો છે એક ગૌ વૈજ્ઞાનિક તરીકે, એક વૈદ તરીકે. અને છતાંય તમે માની લો કે કદાચ એ આપો છો કે એઠવાડમાં ગાય તો આવવાની છે, તો તમે એને એ રીતે નાખો કે જેથી કરીને ગાયને બીમારી ન થાય. હા, ખરેખર તો આપણે એવી રીતે એઠવાડ નાખવો ન જોઈએ, અન્નનો બગાડ જ ન થવો જોઈએ, પરંતુ તેમ છતાંય એનું ઓર્ગેનિક કચરામાં રૂપાંતર કરવું જોઈએ. અમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે અને કચ્છમાં હવે પ્રયોગ ચાલુ થયા છે કે એ જ બધા એઠવાડમાંથી, જેને કિચન વેસ્ટ કહીએ, એમાંથી બાયોગેસ બની શકે. તો એવી વ્યવસ્થા ભુજ ખાતે થોડા લોકો કરવા તૈયાર છે. અમારા મનોજભાઈ, અમારા પરબતભાઈ, આ બધા ખૂબ આ બાબતમાં આગળ પડતા છે અને જરૂર એ વિકલ્પ આપણે વિચારવો પડશે સાથે મળીને. ગાય હૃદયમાં તો છે, એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, કોઈ પણ હોય, ગાય માતા હૃદયમાં છે. પણ વ્યવહારિક સ્થાન જ્યાં સુધી નહીં આપી શકીએ ત્યાં સુધી લોકોનું ધ્યાન નહીં જાય. એટલે એક સંતોનો આ બહુ સારો પ્રયત્ન છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે. વાસ્તવમાં તો આપણાના ડીએનએમાં ગાય માતા વણાયેલી છે, એટલે પ્રેમ છે, પણ વ્યવહારિક એની ઉપયોગિતા પણ સમજાય, એની પાછળનો એ ઉદ્દેશ હોય એવું મને લાગે છે, અને હોવું જ જોઈએ. તો જ આપણે પાછી સુજલામ સુફલામ આ ધરતી થઈ જશે. મારું નામ મનોજ સોલંકી, રામકૃષ્ણ ટ્રસ્ટ. આજે જે કાર્યક્રમ છે એ સ્વદેશી ઉત્થાન સમિતિ એ કચ્છ અને સત્વમ નેચરલના માધ્યમથી આયોજિત થયો છે. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર હિતેશભાઈ જાની, જેઓ આયુર્વેદ કોલેજના પૂર્વ ડીન રહી ચૂક્યા છે. આયુર્વેદના ખૂબ તજજ્ઞ સાથે પંચગવ્ય ઉપર ઘણા વર્ષોથી જેમનું અનુસંધાન છે અને પંચગવ્યની દરેક બાબતોમાં જીવન સાથે શું સંબંધ છે, એની મહત્તા શું છે, એ ખૂબ સારી રીતે સમજે છે. એમનું આજનું આ વક્તવ્ય ભુજની જનતાને દૂધ અને ગાયના પંચગવ્યનું મહત્ત્વ સમજાવવા અને ગાયનો આપણો જે સીધો સંબંધ છે, જે વર્ષોથી હજારો વર્ષની પરંપરા એ જે ધીમે ધીમે તૂટી રહ્યો છે. આજે દૂધ એટલે સફેદ કલરનું એવું નહીં, ગાયનું દૂધની વિશેષતા છે, અન્ય પ્રાણીઓના દૂધની એના પ્રમાણેની વિશેષતા છે. તો ગાયના દૂધને સામાન્ય ગણી અને જે અત્યારે વ્યવહાર થાય છે ને આપણે એની સાથે જીવનમાં આરોગ્ય છીએ, એનો દુષ્પ્રભાવ છે કે આજે આપણી શક્તિ ક્ષીણ થઈ રહી છે અને સાથે સાથે આરોગ્યના જોખમો ઊભા થયા છે. તો આપણે ફરીથી ગાયના પંચગવ્ય સાથેનો સંબંધ વધે. પહેલાંના સમયમાં થાળીનો અડધો હિસ્સો દૂધ, ઘી, માખણ, છાશ હતા. આજે એના નામે માત્ર આખા દિવસમાં આખા પરિવારને અડધો લીટર દૂધ જોઈએ છે. તો આ આપણું જે એનો સાથેનો વ્યવહાર તૂટ્યો છે ને, એટલે જ આવી પવિત્ર અને આશીર્વાદરૂપ જેમનું ભગવાનનું વરદાન રૂપે આપણે જે મળી છે એ રોડ ઉપર છે. આ દુર્ભાગ્ય છે આપણું, અને એ રોડ ઉપર છે એટલે આપણે રોડ ઉપર છીએ. તો ગાયને બચાવવા માટે નહીં, પણ આપણે બચવા માટે ગાયને બચાવવી જરૂરી છે. ગાયનું મહત્ત્વ સમજવું જોઈએ. અને આજનો લોકો વૈજ્ઞાનિક તથ્યને વધારે વિશ્વાસ તો આજે આપણી સાથે આવા અનુભવી વૈજ્ઞાનિક છે કે જે ગાયના પંચગવ્યમાં રહેલું વિજ્ઞાન લોકો સમક્ષ મૂકશે. આ એક ભુજના લોકો માટે જનજાગૃતિનો એક કાર્યક્રમ આજ. મારું નામ દીપકભાઈ પટેલ. ભુજ મધ્ય ટાઉન હોલમાં આજે ગૌ માતાની વિશેષતાઓ, જે પંચગવ્યની અંદર વિશેષતાઓ છે, એ વિશેષતાઓનું વિજ્ઞાન આજે ડૉક્ટર હિતેશભાઈ જાની તરફથી સમજાવવામાં આવશે, જે પોતે એક વૈજ્ઞાનિક છે, જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના ડીન છે, અત્યારે રિટાયર્ડ છે, અને જેણે પોતાના જીવનભર પંચગવ્ય ઉપર ખૂબ સારું કામ કર્યું છે અને પંચગવ્ય ઉપર સંશોધન કરેલા છે.
આપણા શાસ્ત્રોમાં જે વર્ણન કરે છે, ગૌ માતાની મહિમાઓ જેટલી વર્ણન કરેલી છે, 16 સંસ્કારોની અંદર, શાસ્ત્રોની અંદર, બધામાં જે વર્ણન છે એને સાયન્ટિફિકલી પ્રુવન્ટ કરવાનું કામ ડૉક્ટર હિતેશભાઈ જાનીએ કર્યું છે. ગાયના દૂધમાં, ઘીમાં, માખણમાં, છાશમાં એવા કયા તત્વ રહેલા છે કે જેનાથી મનુષ્યને કોઈ પ્રકારની બીમારી ન લાગે, અથવા તો થઈ હોય તો એ મટી જાય. એવા ગૌમૂત્રની અંદર કેવા તત્વ છે, દૂધની અંદર કેવા તત્વ છે, આ પંચગવ્યમાં એવા તત્વો સમાયેલા છે જેની આજે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ એક અભિયાન જનજાગૃતિ અભિયાન છે. ભુજ શહેરના અને ભુજની આજુબાજુના વિસ્તારના બધા જાગૃત પ્રજા, ગૌપ્રેમી પ્રજાઓ આવી છે અને એને સાયન્ટિફિક વર્ઝન, વિજ્ઞાનની દ્રષ્ટિથી ગૌમાતાના પંચગવ્યની જે મહિમા છે એ સમજાવવામાં આવશે.